નિલાયા આર્ક બાય એશિયન પેઇન્ટ્સ એક સુપર લક્ઝરી લાઇન બેઝડ પેઇન્ટ છે જે નેચરલ ફાયદાઓ સાથે એલિગન્ટ ડેકોર આપે છે. તે બ્રીથેબલ, ઇકો ફ્રેન્ડલી, લો VOC છે અને 10 વર્ષની વોરંટી પણ આપે છે. આ વિડીયોમાં આપણે ફ્રેશ પેઇન્ટિંગ અને રીપેઇન્ટિંગ માટે નિલાયા આર્ક વોલ ફિનિશ વાપરવાની રીત કવર કરીશું. જરૂરી મટીરિયલ: ટ્રુ કેર વોલ પ્રાઇમર WT અથવા રોયલ વોલ બેઝ કોટ અથવા સ્માર્ટ કેર ડેમ્પ શીટ ઇન્ટિરિયર, એક્રેલિક વોલ પુટ્ટી, નિલાયા આર્ક પર્લેસન્ટ પેઇન્ટ. જરૂરી ટૂલ્સ: સેન્ડિંગ પેપર ગ્રેડ 180 અને 320, એશિયન પેઇન્ટ્સ શોર્ટ નેપ ફેલ્ટ રોલર 950 અથવા એશિયન પેઇન્ટ્સ મિડ નેપ રોલર 800, ફોમ રોલર, પુટ્ટી નાઇફ, પેઇન્ટિંગ ટ્રે 960, માસ્કિંગ ટેપ. ફ્રેશ સરફેસ પેઇન્ટિંગ માટે વાપરવાની રીત: સ્ટેપ 1 અંડરકોટ્સ લગાવો. સ્ટેપ 2 ટિન્ટેડ નિલાયા આર્ક ટોપ કોટ્સ લગાવો. ચલો પેઇન્ટ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર જાણીએ. પ્રાઇમરનો એક કોટ લગાવો, તેના પછી પુટ્ટીના 2 કોટ અને પછી ફરીથી પ્રાઇમરનો એક કોટ લગાવો. દરેક કોટ લગાવ્યા પછી તે કોટ સુકાવા દેવા માટે 4 થી 6 કલાક આપો. સરફેસને સેન્ડિંગ પેપર 320 વડે ઘસો અને પછી લૂછીને સાફ કરો. ડાયલ્યુશન 30 થી 35%. નિલાયા આર્ક પેઇન્ટનો પ્રથમ કોટ ઉપરની ડાબી બાજુના ખૂણાથી લગાવવાનું શરૂ કરો. નાના 3x3 ફૂટ સેક્શનમાં કામ કરો. રોલર 950 અથવા રોલર 800 વાપરો. તરત જ ફોમ રોલર વડે ભીના પેઇન્ટને સ્મૂથ કરો. 3x3 ફૂટ સેક્શનમાં કામ કરવાનું ચાલુ રાખો. દરેક પેચની કિનારીઓ સંભાળપૂર્વક એકસરખી કરો. કોઈપણ રોલર નિશાન છૂટી ગયા હોય તો ફોમ રોલર વડે તેને સ્મૂથ કરી દો. પ્રથમ કોટને 4 થી 6 કલાક સુધી સુકાવા દો. હવે તે જ રીતે બીજો કોટ લગાવો. પહેલા ફેલ્ટ રોલર અને પછી ફોમ રોલર વાપરો. સંપૂર્ણ રીતે તિરાડો છુપાવવા માટે એક એક્સ્ટ્રા કોટ લગાવવો પડી શકે છે. અંતિમ કોટને 4 થી 6 કલાક સુધી સુકાવા દો. સરફેસ રીપેઇન્ટ કરવા માટે વાપરવાની રીત: સ્ટેપ 1 સરફેસ ઘસો. સ્ટેપ 2 એપ્કોલાઇટ પ્રીમિયમ ઇમલ્શન વ્હાઇટના 2 કોટ લગાવો. સ્ટેપ 3 ટિન્ટેડ નિલાયા આર્ક ટોપ કોટ્સ લગાવો. ઉખાડેલ પેઇન્ટ, ધૂળ અથવા ચીકાશ હટાવવા માટે દિવાલને સેન્ડિંગ પેપર 180 વડે ઘસો. ઘસ્યા પછી દિવાલને લૂછીને સાફ કરો. હવે બ્રશ અથવા રોલર વડે એપ્કોલાઇટ પ્રીમિયર ઇમલ્શન વ્હાઇટના 2 કોટ લગાવો. ડાયલ્યુશન 40%. દરેક કોટ લગાવ્યા પછી 4 થી 6 કલાક સુધી સુકાવા દો. સરફેસને ફરીથી સેન્ડિંગ પેપર 320 વડે ઘસો અને લૂછીને સાફ કરો. સ્ટેપ 3 ટિન્ટેડ નિલાયા આર્ક ટોપ કોટ્સ લગાવો. નિલાયા આર્ક ટોપ કોટ્સના 2 કોટ લગાવો. શ્રેષ્ઠ પરિણામ માટે વિડીયોમાં પહેલા દર્શાવેલ પદ્ધતિ અનુસરો.